ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાની 14મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે સાસુ ગધેડી. ગંગા નદીના કાંઠે એક ગામ હતું. તેમાં એક ડોસી રહે. ડોસીને એક છોકરો હતો. ડોસી, છોકરો અને છોકરાની વહુ ત્રણેય જણા ખાઈ પી આનંદ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસ અતિ પાવન ગણાય. તેથી ગળે ગળપણ ડોસીને પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા થઈ. ડોશીએ પોતાના દીકરાને કહ્યું, ભાઈ, મારે પુરુષોત્તમ માસ નદીએ નાહવું છે, પણ પગે ચલાતું નથી, શું કરું? દીકરાએ કહ્યું, માં, તમારી ઈચ્છા જ હોય તો હું 1 મહિના પૂરતી નદી કાંઠે ઝૂંપડી બાંધી આપું. તેમાં રહો અને નાઈ ધોઈ પ્રભુ ભજન કરો. ડોસીએ દીકરાને વાત ગમી અને તે રાજી થઈ નદી કાંઠે રહેવા ગઈ. છોકરાએ સરસ ઝૂંપડી બાંધી આપી અને 30 દિવસ ચાલે તેટલા લાડુ કરાવી ઝૂંપડીમાં મૂક્યા. ડોસી તો નિત્ય નિયમ પ્રમાણે નાય ધુએ, એકટાણું કરે, કથા વાર્તા સાંભળે અને આનંદમાં રહે. લોકો નદીએ નાય ધોઈને લુગડા ઝૂંપડીમાં સુકવવા આવે. ઘડી પર વિસામો ખાય. ડોસી પણ સૌને આનંદથી આવકાર આપે. સૌ ડોસીને આશીર્વાદ આપે. પુરુષોત્તમ માસ પૂરો થયો. ડોસી માની ટેકથી ભગવાન પ્રસન્ન થયા અને રાતની રાતમાં ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ મહેલ થઈ ગયો. મહેલમાં તો સોનાના સિંહાસનો, રૂપાના બાજો અને હીરા જડિત હિંડોળા ખાટ હતી. જે જોઈએ તે હાજર. ડોસીનું રૂપ પણ ફરી ગયું. શરીરમાં જાણે નવું ચેતન આવ્યું. ડોસીનો દીકરો છેલ્લા દિવસે ડોસીને લેવા નદી કાંઠે ગયો. છોકરો ભારે અચંબામાં પડી ગયો. ડોસીની ઝૂંપડી જ ન મળે. એને તો ઘર ભૂલ્યો કે શેરી જેવું થયું. આજુબાજુમાં પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે ભગવાનની કૃપાથી ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો છે. છોકરો તો હિંમત કરી મહેલને દરવાજે ગયો અને કમાડ ઠોક્યું. અંદરથી એક સેવક આવ્યો ને હળવેથી કમાડ ઉગાડ્યા. છોકરો અંદર જોઈને જુએ તો આખો મહેલ ઝગમગ ઝગમગ થઈ રહેલો. તે પોતાની માને ઓળખી પણ ન શક્યો. પણ ડોસી દીકરાને જોતા જ વાલથી ભેટી પડી અને બધી વાત કરી કે ભગવાનની કૃપાથી આ બધું આપણને મળ્યું. છોકરાએ ગાડા મગાવ્યા. ગાડામાં ઝવેરાત ભર્યું અને ડોસીને લઈને દીકરો ઘરે ગયો. દીકરાની વહુ તો ડોસીને જોતા જ નવાઈ પામી. આટલું બધું ઝવેરાત જોતા તેનું મન સળગ્યું. તેને થયું કે ફરી પુરુષોત્તમ માસ આવે ત્યારે વાત. 2 વર્ષ વીતી ગયા અને 3જે વર્ષે ફરી પુરુષોત્તમ માસ આવ્યો. વહુએ પોતાના પતિને કહ્યું, હવે મારી માને ગંગા કાંઠે વ્રત કરવું છે, મજાની ઝૂંપડી કરાવી આપો. ભલે, કહી છોકરાએ પોતાની સાસુ માટે મજાની ઝૂંપડી બાંધી. વહુએ પિયરથી પોતાની માને તેડાવી અને પુરુષોત્તમ માસ કરવા નદી કાંઠે ઝૂંપડીમાં રાખી. 30 દિવસ સાસુ લહેરથી જમે એટલા જાત જાતના પકવાન ઝૂંપડીમાં ભરી આપ્યા. ડોસી તો ખાય પીએ ને લહેર કરે. પુરુષોત્તમ માસ બેઠો. લોકો નદીએ નાવા આવે અને બધા ઝૂંપડીએ જાય. જો કોઈ ભીનું લુગડું નીચોવે કે સૂકવે તો ડોસી મણમણની ગાળો દે.
લોકો કહે, ડોસી આકડા ન થાવ, આ મહિનામાં તો સેવા કરવાનું ઘણું પુણ્ય છે, ઉદાર થશો તો ભગવાન તમને ઘણું આપશે. ડોસી કહે, મારે ક્યાં ખોટ છે, મારી ઝૂંપડીમાં જે જોઈએ તે છે, 5 પકવાન ભરેલા છે, મારે ભગવાન પાસેથી કાંઈ નથી જોતું. ડોસી તો ભગવાનનું નામ પણ ભૂલી ગઈ અને આખો દાડો ખાય પી ગાળો દેવામાં સમય વિતાવવા લાગી. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ભગવાન ગરીબ બ્રાહ્મણનો રૂપ લઈને ડોસીની ઝૂંપડીએ આવ્યા અને બોલ્યા, ડોસીમાં, 2 દિવસથી ભૂખ્યો છું, કંઈક પડ્યું હોય તો આપો ને. ડોસીએ ખૂબ ગાળો દઈ કહ્યું, જા જા ગધેડા જેવા, ભીખ માંગતા શરમમાં તો નથી? તને આપી દઉં તો હું શું ખાઉં? હજુ તો મારે આજની રાત ખાવાનું છે. રાત પડી ત્યાં તો ડોસીનું રૂપ ફરી ગયું. ડોસી તો ગધેડી બની ગઈ અને ભૂખતી ભૂખતી ગંગા કાંઠે ચરવા લાગી. બીજા દિવસ થયો ત્યાં તો વહુ પોતાની માને લેવા માટે ઝૂંપડીએ આવીને ઝૂંપડીમાં જુએ તો ઝૂંપડી ખાલી ખમ. ન મળે ડોસી કે ન મળે ખાવાનું. વહુ તો આજુબાજુમાં પૂછવા લાગી, ભાઈ રે, બહેન રે, આ ઝૂંપડીમાં ડોસી રહેતા હતા તે ક્યાં ગયા? કોઈએ જોયા હોય તો બતાવો ને. એક જણે કહ્યું, બહેન, ડોસી તો રાતની રાતમાં ગધેડી થઈ ગયા, જુઓ પેલા ગંગા કાંઠે ચરે. વહુએ તો પોતાની માને ગધેડી થયેલી જોઈ એ તો રોતી ને કલ્પાંત કરતી માને ગળે દોરડી બાંધીને પોતાના ઘરે આવી. અધિક માસમાં થોડા પુણ્યનું અધિક પુણ્ય અને થોડા પાપનું અધિક પાપ મળે છે. આવો આ પાવન પુરુષોત્તમ માસનો મહિમા છે. તો બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારો સાથ અને બ્લેસિંગ મને આપતા રહેજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.